હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. હવે લાસ્ટ 2-3 ટોપિક રહ્યા પછી પૂરો થઈ જશે, બરાબર? હવે જો ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બોક્સિલિક એસિડમાંથી CO2 નીકળી જાય. શું કરે? ડીકાર્બોક્સિલેશન. ડી એટલે ડિહાઇડ્રેટ, ખબર? ડિહાઇડ્રેટ થઈ ગયા અમુક વાર કહે છે આપણને ડિહાઇડ્રેટ એટલે પાણી વગર કેવું થયું? પાણી ના મળે, આમ તરસ્યા હોઈએ તો કેવું થાય? ઓહો, પાણી ના મળે, તરસ્યા મળે, પાણી જોઈએ એમ કરીને કેવા થઈ જાય? એક બાજુ બેસી જઈએ, શક્તિ ના મળે તો એમ. ડીકાર્બોક્સિલેશન એટલે CO2 નીકળી જાય. હવે જો CA3COOH છે, બરાબર? આ કાર્બોક્સિલિક એસિડ છે. એની સોડા લાઇમ એટલે કે NaOH વત્તા કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર? NaOH વત્તા CO આ ત્રણના પ્રમાણમાં છે, આ એકના પ્રમાણમાં. આ 3 ઘનું લઈએ ત્યારે એક જ ઘનું લેવામાં આવે, બરાબર? આ 3 ઘના અને આ 1 ઘનું, બરાબર? આ 1 ઘનું બરાબર આના 3 ઘના હોય તો જ બે સરખા થઈ શકે. તો 3 ઘના અને 1 ઘના આખો NaOH વત્તા CO શું બન્યું? સોડા લાઇમ. આ કાર્બોક્સિલિક એસિડની સોડા લાઇમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં શું મળશે ખબર? એટલે શું દૂર થશે ખબર? CO2 દૂર થઈ જશે. હવે આમાંથી આ CO2 દૂર થઈ ગયો, આટલો આ ખરો ને, આટલો આમ દૂર થઈ ગયો. શું વધ્યું? હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે. શું બની ગયો? CH4. શું બની ગયો? મિથેન, બરાબર? શું બની ગયો? મિથેન. CO2 નીકળી જાય એવી તો આ બધામાંથી કઈ છે CO2? આઈ રહ્યો, આ નીકળી જાય ને શું બની ગયો? CH4 મિથેન. કાર્બોક્સિલિક એસિડને સોડા લાઇમ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા CO2 નીકળી જાય છે અને મિથેન મળે છે, બરાબર? આ નીકળી ગયો તો CH3 હતો, આ શું વધ્યો? H. તો કાર્બનની સંયોજકતા 4, તો અહીંયા જોઈન થઈ જશે અને 4 પૂરી કરી દેશે, બરાબર? હવે અહીંયા હવે આ સમજવાનું છે કે જો જેમ ડાયકાર્બોક્સિલિક એસિડ, જેમ એટલે ખબર? એક જ કાર્બન પર આમ ઉપર નીચે હતા તેને જેમ કહેતા, અને વિસિનલ એટલે બાજુના કાર્બન પર હોય. આગળ વિડીયોમાં આવી ગયો છે, બહુ પહેલાં જોઈ લેજો, બરાબર? જેમ હોય તો ઉપર નીચે, વિસિનલ હોય તો બાજુના કાર્બન પર જોડે. બાજુના કાર્બન પર OH જોડાય કાં તો બીજું કોઈ સમૂહ જોડે, બરાબર? Cl જોડાય, Br જોડાય. તા કયું છે? વિસિનલ. જેમ એટલે એક જ કાર્બન પર ઉપર નીચે Cl જોડાય અથવા Br જોડાય અથવા Br જોડાય અથવા OH જોડાય અથવા OH જોડાય, બરાબર? તો આ એક જ કાર્બન પર છે. જો આમ હું અહીં દર્શાવ લો, એક જ કાર્બન છે, અહીં COOH થઈ ગયું. દર્શાય તને શું કહે? જેમ ડાયકાર્બોક્સિલિક એસિડ. હવે શું દૂર થશે ખબર? આમાંથી શું દૂર થશે ખબર? CO2 દૂર થશે. CO2 દૂર થાય કઈથી ખબર? અહીંયાથી CO2 દૂર કરી દો તો શું વધ્યું? H એટલો વધ્યો. આ H કઈ જશે ખબર? અહીંયા ઓલરેડી આ CH2 છે તો આ H કઈ જશે ખબર? અહીંયા જતો રહેશે. CH3COOH થઈ ગયું. આને કેટલા તાપમાને ગરમ કરવામાં આવે? 415 થી 435 કેલ્વિન તાપમાને. 415 થી 435 કેલ્વિન તાપમાને ગરમ કરતા CO2 નીકળી જશે આમાંથી. આ CH2 હતું એનો H અહીં જોઈન્ટ થઈ જશે એટલે શું બન્યો? CH3COOH ઇથેનોઇક એસિડ. શું કહેવાય? બે કાર્બન વત્તા કાર્બોક્સિલિક એસિડ, 2 કાર્બન વત્તા કાર્બોક્સિલિક એસિડ, ઇથેન વત્તા ઓઇક એસિડ. શું બને? ઇથેનોઇક એસિડ. આ એક કાર્બન છે ના બીજો કાર્બન, તો શું છે? ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડની સોડા લાઇમ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા મિથેન બને છે, CO2 દૂર થઈ જાય છે. જેમ ડાયકાર્બોક્સિલિક એસિડની 415 થી 435 કેલ્વિન તાપમાને ગરમ કરતા CO2 નીકળી જાય છે, ઇથેનોઇક એસિડ મળે છે, બરાબર? આને શું કહેવાય? 1 2 3 કાર્બન, બીજું નામ શું થશે? પ્રોપેન ડાયોક્સી એસિડ. શું બનશે? પ્રોપેન ડાયોઇક એસિડ. પ્રોપેન ડાયોઇક એસિડ, બરાબર? લખવું હોય તો લખી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.